ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સિદ્ધપુર કાકોશી હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। સિદ્ધપુર અને સેદ્રાણા 4 રસ્તા પર વાહન ચાલકો અટવાઈ ગયા। તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં જનજીવન ખોરવાયું છે। સમગ્ર પાટણ જિલ્લાની અંદર ગત મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાની સાથે જ આ દ્રશ્યો જોઈ શકાય છે કે સિદ્ધપુર હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં ગાડી ઘૂંટણસમા પાણી ભરાણા છે। અહીંયા હજુ સુધી કોઈ પણ વહીવટી તંત્ર નથી આવ્યું, પરંતુ આ સેદ્રાણા ગામને જોડતો જે હાઈવે માર્ગ છે, હાઈવે માર્ગ ઉપર જે સ્થાનિક લોકો અહીંયા વસવાટ કરતા હોય છે તેઓ અહીંયા વહેલી સવારથી જ વરસતા વરસાદની અંદર જે લોકો અહીંથી વાહન ચાલકો પસાર થાય છે તેઓને માર્ગ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે અસંખ્ય વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે ને જે વરસાદી પાણી ભરાણા છે રોડ ઉપર તેને લઈને લોકો ભય સતાવી રહ્યો હોય છે। તેને લઈને જે સ્થાનિક લોકો છે કે અહીંયા આવ્યા છે અને લોકોની વહારે આવ્યા છે, પરંતુ વહીવટી તંત્ર હજુ સુધી આ વિસ્તારમાં પહોંચ્યું નથી, કારણ કે હાઈવે વિસ્તાર છે, હાઈવે વિસ્તારની અંદર જ પાણી ભરાવાના કારણે લોકોનું જે જનજીવન અસ્તવ્યસ્ત ના થાય તે માટે સ્થાનિક લોકો અહીંયા છે। દાદા, કેટલા સમયથી આપ અહીંયા કામ કરી રહ્યા છો? કયા પ્રકારની કામ કરી રહ્યા છો? 7 વાગ્યાથી ચાલુ છે અહીંયા અમારી। કેવી પાણીની પરિસ્થિતિ આજે તમને દેખાય છે, આનાથી પણ વધારે હતી, અત્યારે થોડી ઓછી થઈ છે। તમે કયા ગામના છો અને કઈ રીતે મદદ કરી રહ્યા છો? અહીંયા સેદ્રાણાના જ છે, સ્થાનિક છે અમે લોકો। અહીંયા અમે એમ જ મદદ કરીએ છીએ કે અમારું ગામનું છે, અહીંયા લોકો ડાયવર્ટ કર્યો છે હાઈવે સાપી આગળ તકલીફ છે તો અહીંયા ડાયવર્ટ કર્યું છે, તો ડાયવર્ટ અહીંયાથી વડુ ડીસા જવા માટે અમે લોકોને માર્ગદર્શન આપીએ છીએ। વહીવટી તંત્ર આવ્યું છે? વહીવટી કોઈ મિસ્ત્રી છે, કઈ વહીવટી તંત્ર નથી, કોઈ આવ્યું નથી। અહીંયા સ્થાનિક લોકો છે બધા જે એકબીજાને માર્ગદર્શન આપતા હોય છે અને અમને ગાઈડ કરે છે। ચોક્કસથી કહી શકાય કે જે જવાબદારી તંત્રની હોય છે, તંત્ર હજુ સુધી આ વિસ્તારમાં પહોંચ્યું નથી, પરંતુ સેદ્રાણા ગામના લોકો અહીંયા પહોંચ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે હાઈવે વિસ્તાર છે, અહીંથી પાટણ, સિદ્ધપુર અને ડીસાને જોડતો જે હાઈવે માર્ગ છે, આ હાઈવે માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયું છે। તંત્ર ડાયવર્ઝન આપવા માટે પોલીસ પોઈન્ટ મૂકવાનો હોય છે, પરંતુ તંત્ર અહીંયા સુધી પહોંચ્યું નથી ને અહીંયા સ્થાનિક જે લોકો સેદ્રાણા ગામના લોકો જે વસવાટ કરે છે તે અહીંયા પહોંચ્યા છે અને વહેલી સવારથી જ વરસતા વરસાદની અંદર જ જે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે તેઓને માર્ગ બતાવવા માટેના સ્થાનિક લોકોનો પ્રયાસ છે। ભરત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ।